હા, કોણ છો તમે? અને અહીંયા બેઠા બેઠા રડો છો એટલે? ના ના, કઈ નહીં, કઈ નથી થયું, કઈ નથી થયું. જો બા, હું તમને ઓળખતો તો નથી, પણ આ તો મેં અહીંયા તમને રડતા જોયા ને, એટલે મને એમ થયું કે તમને કઈ તકલીફમાં હોય એવું લાગે છે. મારી વાત સાંભળો. આમ જો મારી સામે જોવો, હું તમારા દીકરા જેવો જ છું. તમે કઈ મને વાત કરશો તો મારાથી બની શકે ને એ તમને હું મદદ કરીશ, એટલા માટે પૂછું છું. શું વાત કરું બેટા, જ્યારે મારા પોતાના જ મારા નહીં હોય તો બીજાને શું કહેવાનું મારે? એક મિનિટ. એટલે તમે પેલા શાંત થઈ જાઓ અને રડવાનું બંધ કરો. એટલે તમે કહેવા શું માંગો છો? તમને તમારા દીકરા કેટલા છે? મારો એક જ દીકરો છે. એક દીકરો. ભણાવી ગણાવીને બહુ સારી રીતે એને રાખ્યો મેં, સારી નોકરીએ લગાડ્યો, પણ એની પત્ની આવીને એટલે બંને જણાએ મળે મને ઘરમાં કાઢી મારી મૂકી વાત મને. સાંભળો. મારી વાત સાંભળો. તમે રડવાનું બંધ કરો. આમ જો બા, મારી વાત સાંભળો. તમે રડવાનું બંધ કરો તો તમારા દીકરાએ તમને કાઢી મૂક્યા એમ? બહુ કહેવાય આ. ચાલો, એ જેવું હોય તમે એક કામ કરો. અત્યારે મારી સાથે ચાલો. ના ના, હું કોઈની સાથે નહીં, હું કોઈની સાથે નહીં આવું. હું તમને ઓળખતી પણ નથી. મારી હું વાત નહીં આવું સાંભળો બા. તમારી સાથે. જો તમે તમે મને છે ને તમારો દીકરો માનો. તમે તમે જરાય ચિંતા નહીં કરો. એવું હશે ને તો પછી હું તમારા દીકરાનું ઘર શોધી એની સાથે વાત કરીશ અને હું સમજાવીશ. ના, હું નહીં આવું, હું નહીં આવું. મને મારો દીકરો ને વહુ બંને જણા તમે રહેવા દો ભાઈ. હું જેમ છું ને તેમ બરાબર છું. તમે છે ને પહેલા શાંત થઈ જાઓ અને તમારો દીકરો ને વહુ ને તમને આમ બીક લાગે છે ને, પણ એક કામ કરો. એ બધું છોડો અત્યારે. એક કામ કરો, તમે મારી સાથે ચાલો મારા ઘરે. તમારા ઘરે? હા. પણ તમારા ઘરે શું કામ? હું તમને શું કહું છું, અત્યારે અત્યારે તમે અત્યારે રસ્તા પર બેસી રહો ને એ વ્યવસ્થિત સારી ન લાગે. તમે મારી ઘરે ચાલો. આપણે પછી ઘરે જઈને કઈ વિચારીશું. પણ બેટા, તમારા ઘરે પણ બધા હશે ને, એ લોકોને નહીં ગમે તો? એ બધી ચિંતા તમારે કરવાની જરૂર નથી. તમે એક કામ કરો, તમે અત્યારે મારી સાથે ચાલો. ચાલો, ઊભા થાઓ. ના ના, મારે નથી આવવું તમારા ઘરે. હા, હું તમારા દીકરા જેવો છું. મારા સબ ઊભા થાઓ. આવી ગયા તમે? શોધી આવ્યા તમારી મમ્મીને? તને શાંતિ થઈ ગઈ ને? નથી મળ્યા. સારું થયું નહીં મળે, નહીં તો મને તો એમ હતું કે પાછી જંજાળ ઘરમાં આવશે. કેવી સ્ત્રી છો તું? કોઈ પોતાની સાસુને, માં જેવી સાસુને ઘરમાંથી કાઢી મૂકે? તને શરમ ન આવી? એક વખતે વિચાર ન આવ્યો કે આવું ન કરાય? માં જેવી કયા હિસાબે? બધી વાતમાં રોક ટોક, જે કઈ હું કઈ પણ કરું એમને ગમતું જ નહોતું. એટલે મને છે ને એ દોષી જ નથી ગમતી. સારું, જતી રહી, શાંતિ મને હવે. મારે તને કઈ ભાષામાં સમજાવવું કે નહીં સમજાવો, નહીં સમજાવો, ચાલશે, મારે નથી સમજવું. કઈ રોકટોક કરી હતી તને? જેટલી આઝાદી મળી શકે એટલી આઝાદી તો તને આપી હતી. બિચારા કઈ નતા બોલતા, જે આપો એ ખાઈ લેતા, જ્યાં કહો ત્યાં પડ્યા રહેતા, અને છતાંય તું એમના પર માછલા ધોવે છે. બરાબર, એટલે તમને બધામાં વાંક મારો જ દેખાય છે તમે ઘરમાં આવો છો આખો દિવસ, મારે તમારી મમ્મી સાથે રહેવાનું હોય છે, તમારે નથી રહેવાનું હોતું આખો દિવસ. એવી રીતે તો એ પણ તારી બહુ ફરિયાદો કરતા હતા, તને કાઢી મૂકવા ઘરમાંથી. હા, એટલે તમને એ પોસાશે, હું જતી રહું ને એ તમને ચાલશે, પણ તમારી મમ્મીને છે ને ઘરમાં જ રાખવા છે. એક કામ કરો, શોધી લાવો ને હું જતી રહું છું. એ તો મળશે તો લઈ આવીશ જ. મળશે તો ને. થઈ ગઈ ને? શાંતિ થઈ ગઈ છે ને? તને તો આજે બહુ મજા આવતી હશે ને? હા, આજે તો હું સારું સારું જમવાનું બનાવીશ, તમે જમશો ને? મને ભૂખ નથી. ક્યાંથી સાધના, હોય? મેં તને 1000 વખત કહ્યું હતું કે એ બિચારાની ઉંમર થઈ ગઈ છે, એમને શાંતિથી જીવવા દે, શાંતિથી રહેવા દે, પણ
તું ન સુધરી. મને એમ કે પ્રેમથી સમજી જઈશ, પણ તું સમજી જ નહીં. તો પ્રેમથી મેં પણ તમને સમજાવ્યું હતું કે હવે બહુ થઈ ગયું, તમારી મમ્મીને મૂક્યા વૃદ્ધાશ્રમમાં. તમે મૂક્યા હવે? માન્યા મારી વાત? અરે એ મારી માં છે. હા તો શું થઈ ગયું? હું તમારી પત્ની છું અને જ્યાં સુધી તમે જીવશો ને ત્યાં સુધી હું તમને સાથ આપીશ. સમજ્યા ને? ખાસ કે તને ખબર હોત કે પત્ની શું હોય, હા. વહુ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, તો તને ખબર જ નથી. તૂટતા પરિવારને એક કરે ને, બચાવે ને, એને કહેવાય વહુ. પતિનો દરેક વાતમાં સાથ આપે, જીવનમાં ઉતાર ચઢાવમાં સાથ આપે, દરેક સુખ દુઃખમાં સાથ આપે ને, એને કહેવાય પત્ની. પણ તને તો એ કોઈ વાતની ખબર જ નથી પડતી. તને તો શું દેખાય છે કે મારી આઝાદી, મારી ફ્રીડમ, મારે શું કરવું છે એ જોવાનું છે. તારી ફ્રેન્ડ આવે તો તારે એની સાથે પાર્ટી કરવી છે ને મારા બહાર નડે છે તને. હા તો સાચી જ વાત છે ને, એમાં શું ખોટું છે? અને આજની કોઈ સ્ત્રી છે ને આ બધી રોકટોક સહન નહીં કરે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હવે તારા મમ્મી પણ આ ઘરમાં કેવી રીતે આવે છે ને એવું જોઉં છું. એમને પણ નહીં આવવા દઉં. મારા મમ્મી એમે ક્યાં આવે છે? વર્ષે 1 દિવસ 2 દિવસ રોકાવા એ આવે. પણ નહીં આવવા દઉં. હા નહીં આવે. મારી મમ્મી આ ઘરમાં નહીં આવે, પણ તમારા મમ્મી પણ મને આ ઘરમાં નહીં જોઈએ. સમજી ગયા તમે? કોણ છે આ? અને આ ક્યારની ફોન લગાડું છું તો ફોન ઉપાડતા કેમ નથી? શાંતિ રાખ, હું કહું છું ને. તારો ફોન આવ્યો ને એ મને ખબર છે. તો ઉપાડ્યો કેમ નહીં? અરે પેલા મારી વાત તો પૂરી થવા દે, પછી પણ હું પૂછું એનો જવાબ આપવો પડે કે નહીં સામે? હા, તારો ફોન એટલા માટે નતો ઉપાડ્યો કે હું જ્યારે આપણે દુકાનમાં તે વસ્તુ મંગાવી લેવા ગયો ને ત્યાં નહોતી મળતી. ત્યાંથી હું નીકળ્યો ને તો બા બિચારા ફૂટપાથ પર બેઠા હતા ને હોટલા પર હા અને રડતા હતા. હા. એટલે મેં એને પૂછ્યું કે આવું રડવાનું બા તમારે કારણ શું છે? તે શું કીધું? એનો એક જ દીકરો છે અને એને એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તે હવે એટલે હું એમને સમજાવીને આપણા ઘરે લેતો આવ્યો છું. અહીંયા શું કામ? 2-4 દિવસ અહીંયા રહેશે, પછી હું એમના દીકરાનું ઘર શોધી અને એને વાત કરીશ ભાઈ પ્રોબ્લેમ શું છે. બસ જેને કાઢી જ મૂક્યા હોય એને હવે પાછાની મૂકવા જવાની શું જરૂર છે? એના ઘરની તમને ખબર છે કે શું થયું હોય છે? અને તમને કોણ દાનવીર કર્ણના દીકરા કરવાનું કહે છે? પણ તું થોડીક શાંતિ રાખ. એના પછી જો કોઈ ઇતિહાસ લખશે તો નવો ઇતિહાસ મને લાગે તમે લખશો. એટલે બાપા કોઈ ઇતિહાસ નથી લખવો. તઈ પછી ગુડિયાઓ ને જ્યાં હતા ન્યા અરે પણ એક માણસાઈના નાતે હું એની મદદ કરું છું. માણસાઈ ગઈ કચરાના ડબ્બામાં. આ હું એટલા આવડો મોટો ફ્લેટ રાખ્યો છે જેને તેને ફૂટપાથ ઉપરથી ઉપાડીને લઈ આવો અહીંયા. જો સરલા તું છે ને થોડુંક શાંતિ રાખ. શાંતિ નહીં રે હો. આ જેને તેને લઈ આવો એટલે આ હું ધર્મશાળા છે? મફતના ભાવે આવો, ખાઓ પીઓ ને કોઈને હાલતા થઈ જાવ. બેટા મને હા હા તમે નીકળો હાલો. શાંતિ રાખો બા. મારી વાત સાંભળો. મારી પત્ની છે ને એને થોડુંક ઉગ્રતાથી બોલવાની ટેવ છે. લે બોલો. હા પેટ છૂટી બધી વાત કરજો એની યારે. એટલા બધા બાવાલા લાગવા માંડ્યા. આપણા તો ભગવાનના ઘરે વયા ગયા. અરે પણ તું શાંતિ રાખ ને. પણ તમારે જે વાત કરવી હોય એ બેઠા બેઠા આપણા બાયરે કરો ને. કોકને હું બા બનાવીને લઈ આવ્યા છું અહીંયા. એ 2 દિવસ રહેવા દે ને પછી. અરે બે નહીં 1 દિવસ આઈ મારા ઘરમાં નહીં હાલે. જો સરલા મારી વાત શાંતિથી સાંભળ. તું કહે છે ને કે આપણા ઘરમાં નથી રાખવા, તો હું એમ જ કહું છું હું એનો છોકરાને મળી અને કઈ રસ્તો કાઢીશ અને એમને એના ઘરે મૂકી પણ ભીષ્મ પિતામહ નત બનવું એટલા બધા હું દોઢા થાવશો. આપણે આપણા ઘરનું કરો ને. અહીંયા ચોકઠા હંકેલાતા નથી. જેને ને તેને ઢળ્યા હો તો જેમ બને એમ જલ્દી આને મૂકી આવજો હો. અને છોકરાને જોઈ તો ભલે નતર જાય વૃદ્ધાશ્રમમાં. આ ઈલાજ આવે જ્યાં હોય ત્યાંથી. તમારે તો પાણી લેતો આવો. ગોળામાં પાણી પૂરું થઈ ગયું. સાધના, હું ઓફિસ માટે નીકળું છું. હા બધું લઈ લીધું ને? પર્સ લીધું? પર્સ તો ગાડીમાં જ પડ્યું છે. કાલે ભૂલી ગયો હતો ને. સારું ચાલ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મોહનભાઈ નું ઘર આ? હા જી हाँ जी आप कौन? બેસો ને.
છો કોણ? કઈ ઓળખાણ ન પડી. કઈ વાંધો નહીં, તું પાણી તો લઈ આવ, ઓળખાણ કરીએ. ના ના ભાઈ, તમારે પાણી લેવા નથી જવું. હું એક તમારા મહત્વના કામ માટે જ આવ્યો છું. અમારા હા. આ તમારા બા મને રસ્તા પરથી મળ્યા છે. એ બેઠા બેઠા રડતા હતા. એટલે મેં એને પૂછ્યું કે હું તો ઓળખતો નહોતો. મેં એને કીધું કે બા, હું તમારા દીકરા જેવો છું, તમને તકલીફ શું છે? તમે અહીંયા રસ્તા પર બેસીને કેમ રડો છો? ત્યારે એ બિચારાએ મારા સમ આપવાથી કીધું કે મારા દીકરાએ ને હવે મને ઘરેથી કાઢી મૂકી છે. તો મોહનભાઈ, હું તમને ફક્ત એટલું જ પૂછવા આવ્યો છું કે તમારા બા છે, તમને જન્મ આપનારી માં છે, અને આ રીતે રસ્તા પર રખડતા હોય. મેં એમને નથી કાઢી મૂક્યા. ભગવાન જાણે છે કે મેં એમને શોધવા માટેની પૂરી કોશિશ કરી હતી. આ સાસુઓ વચ્ચે કઈ રકઝક ચાલતી હશે ને, એમાં સાધનાએ એમને ઘરમાંથી કાઢી મૂક્યા. સાધના, હવે આટલા દિવસ થઈ ગયા, હું તને હાથ જોડું છું, હવે તો બાને પાછા લઈ આવીએ ને. તમે જોયું ને ઘરમાં કેટલી શાંતિ હતી આટલા દિવસ થઈ ગયા. શાંતિ જોઈને સ્મશાનમાં શાંતિ હોય. જો ભાઈ, તમે બંને અત્યારે ઝઘડો ન કરો. હું તમને મારી પરિસ્થિતિ બતાવું ને તો હું પણ એક જગ્યાએ મૂંઝાઈ રહ્યો છું. કારણ કે તમારા બાને હું મારા ઘરે તો લઈ ગયો, પણ મારી પત્નીનો સ્વભાવ પણ થોડો વિચિત્ર છે. એ પણ મારા ઘરમાં રાખવા નથી માંગતા. એક વાત તો હું સમજી શકું છું કે સરલા શા માટે રાખવા ન માંગતી હોય. એના માટે તો એ અજાણ્યા છે, મારા માટે અજાણ્યા છે. પણ તમારે તો તમારા સગા માં છે, તમારા સગા સાસુ છે, એટલે વિશેષ તો હું કાંઈ ન કહી શકું. પણ હવે તમે આવો મોહનભાઈ, અને મારા ઘરેથી તમારા બાને લઈ જાઓ. હા હા, કેમ નહીં. ના ના ના, સાધના, હવે છોડ ને બધી હવે એ દોસ્તીમાં આ ઘરમાં નહીં જોઈએ. ભાઈ, તમારે પણ જે કરવું હોય ને એ કરજો, પણ હવે બીજી વાર છે ને અમારા ઘરે આ વાત લઈને નહીં આવતા. અરે એ બિચારા એમની સાથે આવી રીતના શું કામ વાત કરે છે? એમને તો આપણી મદદ કરી છે. બાને શું સાથે- મદદ કરી? મેં કહ્યું હતું ને કે તમારા મમ્મી મને આ ઘરમાં નહીં જોઈએ, તો મને એમની કોઈ મદદ નથી જોઈતી. એમને જો તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને તો મૂકી આવે, પણ મારા ઘરે મૂકવા નહીં આવતા. સાધના, સમજવાની કોશિશ કર ને, હવે તો છોડી દે જીત. મોહનભાઈ, હવે તમારા બંનેની વચ્ચે હું તો કઈ ન કહી શકું. એ જ સારું છે. મારી ફરજ હતી એ નિભાવવા માટે આવ્યો હતો. તમારા લોકોની જેવી મરજી, હું જાઉં છું. બની શકે તો વહેલાસર આવી અને મારા ઘરેથી લઈ જજો. એ નહીં લેવા આવશે. મને નંબર તો હા, અરે નંબર તો લેવા દે, હું બા સાથે વાત તો નંબર લેવો હોય ને તો લઈ લો, ફોન પર વાત કરવી હોય ને તો કરી લેજો, પણ જો લેવા કે મળવા ગયા છો ને તો જોઈ લેજો, મારા જેવી ભૂંડી કોઈ નહીં. નંબર હા. ઠીક છે, હું નીકળું. નીકળો ભાઈ. હા, સુધીરભાઈ, લઈ લીધો ને નંબર, તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ખરી પણ આ દોશીમાં એ તો પીછો જ નહીં છોડતી. જુઓ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને. જુઓ, સુધીર છે ને એ તમારા દીકરા પાસે ગયા છે તમને લઈ જવા માટે મનાવવા. જો એ માની જાય તો ઠીક છે, બાકી તમે મને ખોટી નહીં સમજતા, પણ તમે તમારી વ્યવસ્થા કરી લેજો. કારણ કે આવી રીતે કોઈ અજાણ્યું વ્યક્તિ અચાનક આવી જાય, હા 2-3 દિવસ ઠીક છે. જો સુધીર ભોળા છે, હું નહીં, એટલે હું આવી કોઈ વસ્તુ ઉપર વિશ્વાસ કરી શકું એમ નથી. અને આમ પણ આ બધી ફરજ તમારા દીકરાની છે. સુધીર કઈ થોડા તમારા દીકરા છે. સાચી વાત છે તમારી. તમે બિલકુલ પણ ચિંતા નહીં કરો. જ્યારે મારો પેટનો જણેલો દીકરો અને વહુ જ મારી કિંમત નહીં કરતા હોય ને મને ઘરમાંથી કાઢી મૂકી હોય તો બીજાને તો હું શું દોષ દઉં. અને તમે મને અહીંયા
જે રહેવા દીધી ને 2-3 દિવસ, તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું ચાલી જઈશ અહીંયાથી. હું માનું છું કે તમારા દીકરાએ તમારી સાથે જે કર્યું એ ખોટું કર્યું, પણ જે થશે એ સારા માટે જ થશે. સુધીરના કહેવાથી કદાચ જો તમારો દીકરો આવી જાય તો ઠીક છે, નહીતર મને ખબર છે કે એ નહીં આવે. હું બરાબર ઓળખું છું એને, કારણ કે એની પત્ની જેટલી બધી ચડામણી કરે છે ને એને, કે નહીં આવે પાછો. કઈ વાંધો નહીં, જેવા મારા નસીબ. હા, પણ સુધીરભાઈ આવી જાય ને પછી હું ચાલી જઈશ અહીંયાથી. ત્યાં સુધી તો રહી શકું ને અહીંયા. સુધીરભાઈ, તમે મારા દીકરા પાસે ગયા હતા ને, તો શું કહ્યું એને? હા, શું કીધું એણે? આવે છે, લઈ જાય છે કે પછી? ગંગાબેન, તમારા દીકરા પાસે હું ગયો ને મેં એને વાત તો કરી કે ભાઈ તમારી બા અત્યારે મારા ઘરે છે, તમે એને લઈ જાઓ. પણ તમારો દીકરો બોલે ને એ પેલા તમારી વહુ જ વરસી પડી કે કોઈ જરૂર નથી, એ ડોસીને આ ઘરમાં લાવવાની જરૂર નથી. એ તો મને ખબર જ હતી કે આવું જ થવાનું છે. જેવા મારા નસીબ. આમ પણ જો એનો પેટનો દીકરો એમને રાખવા માટે રાજી ન હોય ને એની વહુ પણ તો ન કરે નારાયણ કે ઊંધો પોલીસ કેસ આપણી ઉપર કરી દેશે ને તો આપણે સલવાઈ જશું. એની કરતા આ બાનું જે કરવું હોય એ કરો, એમને મૂકી આવો. તમે મને કીધું હતું ને કે 2-3 દિવસ રહેવા દે છે, મેં રહેવા દીધા, મેં મારી ફરજ નિભાઈ દીધી, હવે બસ પૂરું. હા ગંગાબેન, મારી પાસે પણ હવે બીજો કોઈ રસ્તો નથી. ચાલો ગંગાબા, હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાઉં. બા, બા તમારે ક્યાંય નથી જવાનું. હું આવી ગયો ને બા. હા બા, તમારે હવે કશે નથી જવાનું. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પણ તમે આપણા ઘરે ચલો, તમારે કશે બીજે નથી જવાનું. સમજાવો ને. ના મોહન, મને વૃદ્ધાશ્રમમાં જવા દે. હું કોઈના પર ભારરૂપ થવા નથી માંગતી. કેવી વાત કરો છો? માં કોઈ દિવસ બોજરૂપ હોતી હશે? સાધનાથી ભૂલ થઈ ગઈ, એનાથી ના કહેવાનું કહેવાય ગયું. પણ હવે જુઓ ને, અમે લોકો સામેથી આવ્યા છે, એ તમારા પગમાં પડીને માફી માંગે છે. બા, આજે હું તમને લીધા વિના નહીં જાઉં, અને છતાં પણ જો તમે નહીં માનો ને તો હું પણ તમારી સાથે આવીશ. તમે જ્યાં રહેશો ને ત્યાં રહીશ. હું સાધનાને છોડવા તૈયાર છું, પણ તમને નહીં. આ કેવી વાત કરો છો તમે? બા, સમજાવો ને એમને. મારી ભૂલ થઈ ગઈ, હું પાછી માફી માંગુ છું. અરે માફ કરી દો મને, પણ આવું પગલું નહીં લેતા, અને તમારે પણ કશે જવાની જરૂર નથી. પણ આટલું બધું હૃદય પરિવર્તન તમારામાં કઈ રીતે આવ્યું? મમ્મીનો હાલો. હા, શું કહ્યું? તો હવે હા, ઠીક છે, હું કઈ કરું છું. હા, બાય. શું થયું? મારા મમ્મીનો ફોન હતો. મારા ભાભી એમની સાથે ઝઘડો કરીને એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હવે મમ્મીને સમજાતું નથી કે ક્યાં જાય. રસ્તા વચ્ચે બેઠી છે. તમને હસવું આવે છે? મારી મમ્મીની વાત સાંભળીને તમને હસવું આવે છે કે? તો શું કરું? મારી બા પણ એ જ પરિસ્થિતિમાં હતી. એ પણ રસ્તા વચ્ચે બેઠી હતી. ત્યારે ત્યારે તું ખુશ થતી હતી ને? ઘરમાં શાંતિ થઈ ગઈ. હવે તારા ભાઈ ભાભીના ઘરમાં પણ શાંતિ થઈ ગઈ. ભગવાનનો ન્યાય જોયો તે?
અને કહેવાય ભગવાનનો ન્યાય. જે તે મારી માં સાથે કર્યું ને એ જ તારી માં સાથે થયું. બસ મોહન, બસ. સમજાઈ ગઈ છે મને મારી ભૂલ. હા, હા, મેં કેટલી મોટી ભૂલ કરી નાખી અને એનું પરિણામ મારી માએ ભોગવવું પડશે. એક કામ કરીએ, આપણે તમારા મમ્મીને પણ લઈ આવીએ અને મારા મમ્મીને પણ લઈ આવીએ. તું સાચું બોલે છે? હા, હું માફી માંગી લઈશ તમારા મમ્મીને પણ પ્લીઝ મારા મમ્મીને પણ અહીંયા રહેવા દો છો. હા હા હા, હું સુધીરભાઈને ફોન કરીને એડ્રેસ માંગી લઉં. હેલો. બસ એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ કે જ્યારે પોતાના વ્યક્તિ પર એટલે કે મારી મા પર વીત્યું ને ત્યારે ખબર પડી કે હું તમારી સાથે કેવું વર્તન કરતી હતી. અને એટલે જ હું મારી ભૂલની માફી માંગવા આવી છું. અને તમે મને માફ નહીં કરો ને તો ખબર નહીં. અને હવે તો આ મોહન પણ મને છોડવાની વાત કરે છે. તમે જ વિચારો ને બા, મારું શું થશે? અને મને હવે અફસોસ થાય છે કે મેં તમારી સાથે જે કર્યું એ ખોટું હતું. પણ હવે તમે મને માફ નહીં કરો. ઠીક છે બેટા, હું તો માં છું એટલે માફ કરી જ દઈશ. પણ કોઈ પણ સંબંધમાં આવી રીતે ન થાય બેટા. હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે ભૂલ થઈ ગઈ ને, હવે પછી આવી ભૂલ નહીં થાય. હું તમને મારા મમ્મીની જેમ જ રાખીશ અને તમને કોઈ તકલીફ નહીં આવવા દઉં. આ મારું વચન છે તમને. પણ તમે ઘરે પાછા આવી જાઓ. સમજાવો ને એમને કે ઘરે પાછા આવી જાય. હા બા, ચાલો, આપણું ઘર, તમારું ઘર તમારી રાહ જુએ છે. સુધીરભાઈ, ભાભી, તમારો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો. મારી માને તમે આટલા સમય સાચવી એ હું ક્યારેય નહીં ભૂલું ભાઈ, ક્યારેય નહીં. મોહન, એમાં ઉપકાર મારવાની જરૂર નથી. મેં તો મારો ધર્મ નિભાવ્યો છે અને હવે તમને લોકોને તમારી આંખ ઉઘડી ગઈ છે એ બહુ સારી વાત કહેવાય. ઠીક છે ગંગાબેન. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તમે બંને જણા મારા ઘરે આવજો. હા, હા, જરૂરથી આવજો. ચાલો. અને ભાઈ, તે દિવસ માટે હું પણ તમારી પણ માફી માંગુ છું. કોઈ વાંધો નહીં બેન, તમને તમારી ભૂલ સમજાય ને એ જ મહત્વની છે અત્યારે.